सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। श्री भगवानुवाच शनैः शनैरुपरमे बुद्ध्या धृतिगृहीतया आत्मसंस्थं मनः कृत्वा न किञ्चिदपि चिन्तयेत् यतो यतो निश्चरति मनश्चञ्चलमस्थिरं ततस्ततो नियम्यैतत् आत्मन्येव वशं नयेत्। प्रशान्तमनसं ह्येनं योगिनं सुखमुत्तमम् उपैति शान्तरजसं ब्रह्मभूतमकल्मषम् युञ्जन्नेवं सदात्मानं योगी विगतकल्मषः सुखेन ब्रह्म संस्पर्शम् अत्यन्तं सुखमश्नुते। આધ્યાત્મિક સાધનાના વિષયમાં બે પ્રકારે વાત સાંભળવા મળે છે. એવું સાંભળવા મળે છે કે બહુ કઠિન છે, જ્ઞાન સાધના બહુ કઠિન છે અને સંતો મહાપુરુષો પાસેથી સાંભળવા મળે છે કે એ સરળ છે. ભગવાન પણ ગીતામાં કહેશે ક્લેશઃ અધિકતરઃ તેષામ.
અજ્ઞાન માર્ગમાં ક્લેશ વધારે છે, કષ્ટ વધારે છે. અને એ જ ભગવાન કહેશે સુખેન બ્રહ્મ અશ્નુતિ, સુખપૂર્વક બ્રહ્મને પ્રાપ્ત કરે છે. ભગવાન અન્યત્ર કહેશે નાહમ પ્રકાશ સર્વસ્ય, હું બધાને માટે પ્રગટ થતો નથી. અને સાથે સાથે કહેશે તસ્યાહમ સુલભ પાર્થ, આ લોકોને માટે હું સુલભ છું. તો આ રીતે બંને પ્રકારે વાત સાંભળવા મળે છે અને બંને વાત સાચી છે. વિરોધી હોવા છતાં પણ બંને સાચી વાત છે. એનો અર્થ એ જ છે અધિકારીને માટે સરળ છે, અનધિકારીને માટે કઠિન છે. ઉત્સાહિત છે, તત્પર છે, એના માટે સરળ છે. આળસ, પ્રમાદી, ડરપોક છે, એના માટે એ કઠિન છે. ધીરજવાન જે છે, ધૈર્યવાન, એના માટે સરળ છે. જે અધીરો થઈ જાય છે એના માટે એ કઠિન છે. તો બંને વાત સાચી છે. એટલા માટે ભગવાન બંને પ્રકારે કહે છે. કોઈક કમીના કારણે એ મારા માટે કઠિન બની જાય છે અને એ કમી જો દૂર થાય તો એ જ માર્ગ સરળ બની જાય છે. તો કહેવાનું તાત્પર્ય કે આ માર્ગની સરળતા કે કઠિનતા એ સ્વરૂપતઃ નથી, પરંતુ સરળતા કે કઠિનતાનો નિશ્ચય સાધક પર છોડવામાં આવે છે. સાધકની પોતાની કેટલી તૈયારી, સાધકની કેટલી કમીઓ, એના આધારે માર્ગ સરળ અને કઠિન થાય છે. અધ્યાત્મ માર્ગ જરૂર એટલો સરળ તો નથી જ. દરેક સાધકમાં કમીઓ હોય, કંઈક ને કંઈક ઉણપ ક્યાંક ને ક્યાંક રહી જતી હોય અને જો એને શોધીને દૂર કરવામાં ન આવે તો ઉણપોનો, ખામીઓનો ઢગલો થઈ જાય અને પરિણામે માર્ગ જે છે એ વધારે ને વધારે કઠિન થતો જાય. એટલા માટે જ ફરીને કહેવામાં આવે છે કે સાધક સતર્ક રહે. પોતાના લક્ષ્ય પ્રત્યે, જીવન પ્રત્યે, વ્યવહાર પ્રત્યે, કર્મ પ્રત્યે એણે હંમેશા સતર્ક રહેવું. અન્યથા નજર હટી, દુર્ઘટના ઘટી. ગાફેલ રહ્યા તો ક્યાંક ને ક્યાંક પીછેહટ થઈ જ જશે. સૂક્ષ્મ માર્ગ છે, લાંબો માર્ગ છે, થોડો કઠિન પણ છે,
છતાં પણ અસંભવ નથી. અને એટલા માટે જ દરેક વ્યક્તિ આ માર્ગે ચાલવાની એક શુભ આશા હૃદયમાં લઈને હંમેશા આગળ વધી શકે છે. ભગવાન અહીંયા એ જ કહે છે, સુખેન, સુખપૂર્વક. જે પ્રમાણે કહેવામાં આવે છે એ પ્રમાણે અનુસરવાની તૈયારી હોય તો આ માર્ગ જે છે એ સુગમ છે અને નહીં તો કઠિન છે. જ્ઞાનને અર્થે આવશ્યક એવી સામગ્રીમાં ક્યાંક પણ ખામી હોય, કમી હોય તો જરૂર ફળ ઉત્પન્ન ન થઈ શકે. આમ તો જ્ઞાન માટે જરૂરી એવી 4 બાબત જ દર્શાવવામાં આવે છે, જેને આપણે સાધન ચતુષ્ટય સંપત્તિ કહીએ છીએ. વિવેક, વૈરાગ્ય, સમાધિ, ષટ સંપત્તિ અને મુમુક્ષા. આ 4 સાધન સંપત્તિ છે જેના થકી જ્ઞાન માર્ગે આગળ વધી શકાય છે. તો આમ તો આ 4 જ બાબત કીધેલી છે, પરંતુ એ 4 વસ્તુમાં જે પણ કમી હોય છે એ આપણા જીવનમાં જુદા જુદા પ્રકારે વ્યક્ત થતી હોય છે. વૈરાગ્યની ખામી જ બીજી અનેક ઉણપો રૂપે પ્રગટ થતી હોય છે. વિવેકમાં રહેલી ખામી બીજી ઘણી ઉણપો રૂપે પ્રગટ થાય. તો એવા કયા કયા કારણો કે જેના પરિણામે સાધના કઠિન લાગે? એ સાધન ચતુષ્ટય સંપત્તિમાં રહેલી ઉણપ મારા જીવનમાં કેવી કેવી રીતે પ્રગટ થાય છે અને મારી સાધનાને ધીમી પાડી દેશે અથવા તો સાધનાને કઠિન બનાવી દેશે, એનો વિચાર કરવો રહ્યો. છે તો સાધન ચતુષ્ટય સંપત્તિ છે, પણ એની ખામી અનેક પ્રકારે વ્યક્ત થતી હોય છે. અને એ જ વસ્તુ જ્ઞાન માર્ગમાં બાધક બને છે. નહીં તો મારી પ્રગતિને બહુ ધીમી કરી દેશ, માર્ગને કઠિન કરી દેશ. ગઈ વખતે આપણે જોયેલું હતું કે શા માટે મારો માર્ગ કઠિન થઈ જાય છે. એના માટે હોમવર્ક કરવું પડે. તમે લોકોએ કર્યું છે? કેટલાય કર્યું છે? હાથ ઊંચો કરો. બહુ ઓછા. બાકી બધા આળસુ. લેબલ લાગી જાય આળસુનું. કામ ન કરો ને તો. જે બતાવે, જે સ્વયં એક ખામી બતાવે છે, કીધું એ ના કર્યું, એની જરૂર ના જણાય, એ સ્વયં એક પોતામાં રહેલી ખામી છે. જેટલાએ હોમવર્ક કર્યું છે એટલા બતાવે. આ બાજુથી બોલો. સૌપ્રથમ વૈરાગ્ય અને તત્પરતાનો અભાવ, ત્યારબાદ વિષયાશક્તિ, બુદ્ધિની બહિર્મુખતા, મનની ચંચળતા, ઇન્દ્રિયોની બાહ્ય દોડ. સ્પષ્ટ બોલો, સંભળાય. તમારી પાસે માઇક છે, બીજા પાસે તો માઇક પણ નથી. ખુલ્લા અવાજે છેક પાછળ સુધી સંભળાવવું જોઈએ.
વૈરાગ્ય અને તત્પરતાનો અભાવ, વિષયાસક્તિ, બુદ્ધિની બહિર્મુખતા, મનની ચંચળતા. ઓકે, તમે તીવ્ર મુમુક્ષા અને તીવ્ર વૈરાગ્યનો અભાવ, જગતમાં સત્યત્વ બુદ્ધિ બની જાય છે. અંતઃકરણના દોષો પ્રત્યે પૂરતી માત્રામાં ધ્યાન અપાયું નથી. લક્ષ્ય સુધી પહોંચવાની તત્પરતાનો અભાવ. ઓકે, ઓકે. આગળ કોણે કર્યું છે? બોલો તો. ઓકે, કોઈ બાકી હવે? સરસ. જેમણે પણ કર્યું એમને ખૂબ ખૂબ ધન્યવાદ. બધાને. હંમેશા તૈયાર બાણું ખાવાની ટેવ છે ને તમને બધાને. ગુરુમાં વિચારે, ગુરુમાં કીધા કરે, બોલ્યા કરે, વાંચ્યા કરે, તૈયાર કર્યા કરે. એ આદત સારી નહીં, બરાબર. જાતે પણ કરવું પડશે, એમને તો નહીં પહોંચાય. ઓકે, તો યાત્રા કઠિન કેમ થઈ જાય છે? સુખમય મંગલમય કેમ રહેતી નથી? બધાએ મોટાભાગનાએ કહ્યું ધ્યેયની સ્પષ્ટતાનો અભાવ, લક્ષ્યની સ્પષ્ટતાનો અભાવ. સૌથી પહેલું કારણ તો આ જ છે. લક્ષ્યની સ્પષ્ટતાનો અભાવ, યાને મને શું જોઈએ છે એની સ્પષ્ટતાનો અભાવ. હું પોતે મારા જીવનનો, મારી ઈચ્છાઓનો વિચાર કરું તો મને સમજાશે મારે સુખ જ જોઈએ છે. એવું સુખ કે જેમાં દુઃખ પડેલું નથી, જેની પાછળ દુઃખ આવતું નથી. નિત્યનું સુખ. અને આ નિત્ય સુખ જે છે એ નિત્ય સુખ સ્વરૂપ જ મોક્ષ છે. પરમાનંદ અવાપ્તિ રૂપ મોક્ષ છે. પ્રત્યેક જીવ મોક્ષને જ ઝંખે છે, પરંતુ એને ખબર નથી. એના સંદર્ભમાં વિશેષ વિચાર કર્યો નથી. અને કદાચ સત્સંગમાં સાંભળ્યું છે, ખબર પણ પડી છે, છતાં પણ પોતે વિચાર કરી અને એને બુદ્ધિમાં સ્પષ્ટ નથી કર્યું. સત્સંગમાં સાંભળી અને સ્વીકારી લેવું એક અલગ વસ્તુ છે, અને પોતાની બુદ્ધિમાં એની ક્લેરિટી પ્રાપ્ત થવી એક અલગ વસ્તુ છે. તો લક્ષ્યના સંદર્ભની ક્લેરિટી, સ્પષ્ટતા, એનો અભાવ રહે છે. અને એટલા માટે એકની જગ્યાએ ઘણું બધું પ્રાપ્ત કરવા જેવું લાગે. એક ચૂકાય તો અનેક આવી જ જાય. તો સર્વપ્રથમ મારે શું જોઈએ છે એની જ અજ્ઞાનતા, અસ્પષ્ટતા એ કારણ છે.
મને જે જોઈએ છે એનું સ્વરૂપ શું છે એના સંદર્ભની પણ અસ્પષ્ટતા. યાને બે વસ્તુ છે, ધ્યેયની અસ્પષ્ટતા અને ધ્યેયના સ્વરૂપની પણ અસ્પષ્ટતા. જે મોક્ષ હું ઝંખું છું એ મોક્ષ વાસ્તવમાં છે શું? એનું સ્વરૂપ શું? એની પ્રાપ્તિ કેવી રીતે? તો ધ્યેય સ્વરૂપના સંદર્ભની પણ ક્લેરિટી હોતી નથી. મોક્ષના નામે ઘણી બધી કલ્પનાઓ થઈ જતી હોય છે, તો એને પણ સ્પષ્ટ કરવું પડે. એ જો સ્પષ્ટ ન હોય તો માર્ગ સ્પષ્ટ થઈ શકતો નથી અને પરિણામે બધું કઠિન લાગે. ત્રીજી બાબત છે એના માટે કરવાની સાધનાના સંદર્ભની સ્પષ્ટતાનો અભાવ. સાધનાના સંદર્ભની સ્પષ્ટતાનો અભાવ. શું કરવાનું છે એ જ જ્યાં સ્પષ્ટ ન હોય, મારી સ્થિતિ શું છે, મારી સ્થિતિને અનુરૂપ સાધન ભજનનું સ્વરૂપ શું છે, આ બધી પણ સ્પષ્ટતા ન હોય તો આજે એક કર્યું, કાલે બીજું કર્યું, ફરી ત્રીજું કર્યું, ચોથું કર્યું, એવી રીતે કરવામાં આવે તો પણ માર્ગ સ્પષ્ટ થતો નથી અને પરિણામે કઠિન લાગે છે. એનાથી આગળ ક્યારેક સાધકના મનમાં લક્ષ્યને બહુ જલ્દી સાધી લેવાની ઉતાવળ હોય છે. ધીરજ રાખી શકતો નથી. સાધનામાં તો ધૈર્યનું જ બળ હોય છે. ચાહે એ ભક્તિની સાધના હોય કે પછી જ્ઞાન માર્ગની કે યોગ માર્ગની, સર્વત્ર ધૈર્યનું બળ બહુ જ કામ લાગે છે. અનાદિકાલના ઘૂંટાયેલા સંસ્કાર અચાનક તો બદલાઈ જવાના નથી અને એટલા માટે એ સંસ્કાર પરિવર્તન થાય, સમજનું પરિવર્તન થાય એ બહુ જરૂરી છે અને એ કાર્ય ધીરે ધીરે જ થાય. માટે ભગવાને પણ કહ્યું, શનૈહિ શનૈહિ ઉપરમેત, અનેક જન્મ સંસિદ્ધ કાલે નાત્મનિ વિંદતિ. ભગવાન કહેશે અનેક જન્મની સાધના પછી એ અંતઃકરણની શુદ્ધિને પ્રાપ્ત કરે અને જ્ઞાનને પ્રાપ્ત કરે છે. તો સાધ્યને જલ્દી પામી લેવાની ઉતાવળ સાધકની યાત્રાને કઠિન કરી દે છે. એનાથી આગળ બધા જ બોલ્યા છે વૈરાગ્યનો અભાવ, પર્યાપ્ત વૈરાગ્યનો અભાવ.
જોવું રહ્યું ક્યાં કેટલી ખામી છે, અને ખાલી ખામીને જોઈને અટકી ન જવાય, એને દૂર કેવી રીતે કરી શકાશે એ વિચાર પણ થવો જોઈએ. જેમ હમણાં રમેશભાઈ બોલ્યા, બહુ બધા દોષો છે, બહુ બધા દોષો છે, એવું કહેવાથી અટકી નહીં જવાય અને એનાથી સુધારો નહીં થાય. જેટલા છે એટલાને ઓળખો, પાછી પાની ન કરો. જેટલા પણ પકડાય એટલાને પકડો અને દૂર કરો, નિવૃત્ત કરો. ઘણી બધી ખામીઓ હોય, સમજી શકાય, પણ એને દૂર કરવા પ્રયત્ન કરીશું તો એક ને એક દિવસ તો અંત આવશે ને. પ્રયત્ન જ નહીં કરીએ તો એમને એમ જ રહેશે. માટે જલ્દીબાજી કર્યા વગર શાંતિથી પોતાના જીવન અને મનનો વિચાર કરી જે પણ ખામી છે એને દૂર કરો. વૈરાગ્યનો અભાવ બધા જ બોલ્યા. જુઓ કેટલે અંશે એ અભાવને આપણે પૂરી શકીએ એમ છે. ગ્રહસ્થ છો, કર્તવ્યો છે, એ બધાને સામે રાખીને મનથી હું કેવી રીતે વૈરાગ્યને તીવ્ર કરું, પ્રબળ કરું, એનો વિચાર કરું. જરૂરી નથી કે વૈરાગ્ય માટે સાધુ જ બનો કે ઘરબાર છોડીને નીકળો. એવું થાય તો ઉત્તમ છે, પણ ન થાય તો હતાશ નિરાશ થવાની જરૂર નથી. અંદર એક એવી આગ જાગી જાય અને નીકળી પડાય તો બહુ સરસ છે. કાલે જ એક સંન્યાસી આવ્યા હતા, નવા સંન્યાસી બનેલા છે, આત્માનંદજી. થરા ગામના છે કદાચ. ગુરુમાની સીડી સાંભળે, બહુ સાંભળે, કલાકો સુધી સાંભળે. સાંભળીને મનમાં નિશ્ચય થઈ ગયો, વૈરાગ્ય આવી ગયો. જે ક્ષણે મનમાં થયું ને, ઊભા થઈને નીકળી ગયા. એમની દુકાન છે, કલરની દુકાન, દુકાને બેઠા હતા. બપોરે વિચાર આવ્યો. વેદાંત સાંભળતા સાંભળતા જ જીવનનું લક્ષ્ય અને આ બધું મનમાં આવતું રહ્યું. અને એવી ઈચ્છા, એક એવો ધક્કો લાગી ગયો કે ત્યારે ને ત્યારે દુકાનમાંથી નીકળીને ચાલવા માંડ્યા. ઉજ્જૈન જતા રહ્યા, ચાલતા ચાલતા. કંઈ પણ લીધા વગર દુકાને ખુલ્લી, કોઈ નહીં. એક ગુરુમાનું વાક્ય યાદ આવ્યું હતું, જ્યારે અંતરમાં શુભેચ્છા આવે ને, અમલ કરી નાખો. ફરી ક્યારે ઢીલી પડી જાય ખબર નહીં. નીકળી પડ્યા, ચાલતા ચાલતા ઉજ્જૈન ગયા, ભગવાનના દર્શન કર્યા. પૂરો ભગવાન પર ભરોસો મૂકીને કુંભ મેળામાં ગયા અને ત્યાં સંન્યાસ લઈ લીધો. તૈયારી હોવી જોઈએ. કોઈ સાથે છે નથી, ખાવા પીવાનું મળશે કે નહીં મળે, લોટ ફાંકીને પાણી પી લે અને તૃપ્ત થઈ જાય. કહેતા હતા કે આવી રીતે નીકળ્યો, ક્યાંય કોઈ તકલીફ નથી પડી, ક્યારેય ભૂખ્યો રહ્યો નથી અને છત વગર સૂયો નથી. કેવી રીતે તકલીફ પડે? ભગવાનનું વચન છે, યોગક્ષેમમ વહામ્યહં. એના માર્ગે આવી રીતે ભેખ ધારીને નીકળે અને જો એને તકલીફ પડે તો ભગવાનની લાજ જાય, એનું વચન જૂઠું પડે. પણ ભગવાનનું વચન ક્યારેય વ્યર્થ હોતું નથી. અને એના પરિણામે, એ ભરોસાના પરિણામે અંતરમાં વૈરાગ્ય આવ્યો અને નીકળી પડ્યા.
એ વૈરાગ્ય, જે તીવ્ર વૈરાગ્ય, એક ક્ષણો માટે એવો એક ધક્કો લાગે, આ હું શું કરી રહ્યો છું બધું જાણવા છતાં પણ? કઈ વસ્તુ અટકાવે છે? કેમ હજુ પણ લાગી રહેલું છે? આસક્તિઓના સ્થાન કેમ છૂટતા નથી? ભગવાન પર ભરોસો કેમ આવતો નથી? બધાએ આવું કરવું જરૂરી નથી, પણ ગ્રસ્ત છો, ઘરમાં રહીને પણ સ્પિરિટ તો સંન્યાસી જેવો લાવવો જ પડશે. એના વગર ઉપાય નથી. જે વૈરાગ્ય સંન્યાસીમાં હોય, અંતરથી મુક્ત હોય, ક્યાંય એટેચમેન્ટ નહીં, એવું મુક્ત મન જ આત્મચિંતન કરી શકે. ઘરમાં રહીને પણ થોડું ઉદાસીન થતા શીખો. બાળ બચ્ચા, દીકરો, વહુ બધાને સ્વાતંત્ર્ય આપતા શીખો. એ એની રીતે તૈયાર થશે. માર્ગદર્શન માગે તો જરૂર આપો, પણ તમે તો તમારા મનને મુક્ત કરો. અંતે તો જીવન આના માટે જ છે. ભલે બધાનું સામર્થ્ય ન હોય, ઘર-બાર છોડીને જવું અનિવાર્ય પણ નથી, પણ જ્યાં છો ત્યાં અંતરમાં વૈરાગ્ય, બધાની વચ્ચે હોવા છતાં પણ તમે પોતે તમને એકલા અનુભવો. એકલા પડી જવા માટે નહીં, પણ એકલો આવ્યો છું, એકલો જ જવાનો છું. આ બધા તો પાંથ સંગમ છે. યાત્રામાં થયેલી આ બધા સંગમ છે, મિત્રતા છે. બે ચાર ભેગા થઈ ગયા અને સાથે આગળ વધી રહેલા છે. એનાથી વિશેષ કંઈ જ નથી. અને આવા સંગમો, આવા સંબંધો દરેક જન્મમાં નવા નવા કરું છું. જૂના છૂટતા જાય છે, નવા આવતા જાય છે. કેટલા મા બાપ ધારણ કર્યા, કેટલા દીકરા દીકરીઓના સંબંધ, ભાઈ, માતા, પિતા, બધું કેટલું બધું, મામા, માસી, કાકા, કાકી, ભાંજો, મામો, બધું કેટલું બધું. દરેક જન્મમાં બધા જાડા હું ઊભા કરું છું. અને સમય આવે, કાલનો પ્રભાવ, સમય આવ્યો, બધું છોડીને જાઉં છું. કોઈ પરાણે મારી પાસેથી છોડાવે એના કરતા પહેલેથી જ મનથી છોડી દઈએ. પ્રેમથી રહીએ, એની ના નથી. વૈરાગ્ય એટલે મોઢું ચડાવીને ફેરવું એવું નહીં. વૈરાગ્ય એટલે સોગ્યું મોઢું લઈને રહેવું એવું પણ નહીં. એવો વૈરાગી ના હોય કે જેને જોઈને બીજાને જીવવાની ઈચ્છા જતી રહે, એવું નહીં. બલકી વૈરાગીના દર્શન મને અંતરમાં એક ઉત્સાહ આપે, એક પ્રેરણા આપે. મને પણ એના જેવું જીવન જીવવાની ઈચ્છા થાય. તો મનથી તો આ બધા હટાવવા જ પડશે. એટલા માટે સાધનામાં જ્યારે જ્યારે અડચણ અનુભવાય છે, તમે ઘણી વખત સાંભળ્યું છે, બધાનો એક જ જવાબ છે, વૈરાગ્યનો અભાવ. કોઈ પણ સમસ્યા અનુભવાય છે, એના મૂળમાં છે પર્યાપ્ત વૈરાગ્યનો અભાવ. વૈરાગીનો અર્થ જ છે જેને બીજું કંઈ મહત્વનું જ નથી. પોતાના પ્રભુ, પોતાના લક્ષ્ય સિવાય બીજું કંઈ જ મહત્વનું નથી. અને એટલા માટે જ જગતની ઉથલ પાથલ એને ચંચળ કરતી નથી, વિક્ષિપ્ત કરતી નથી. હા, એ પણ જે સ્થાનમાં છે ત્યાં રહી અને એને જે કરવાનું છે એ કરે છે. એ સ્થાનમાં એને જે કર્તવ્ય પ્રાપ્ત થયું એ કર્તવ્ય એ નિભાવે છે, પરંતુ અલિપ્ત ભાવે, અસંગ ભાવે. કર્તવ્ય પાલનમાં કોઈ ખામી નથી, પણ સાથે સાથે અંતરની અસંગતામાં પણ કોઈ ખામી નથી. આ શીખવું જ રહ્યું, કારણ કે સમસ્ત યાત્રા મન સાથે કરવાની છે. અને મન જો મુક્ત નહીં હોય
તો એ આગળ કેવી રીતે વધી શકે? વસ્ત્ર કાંટામાં ભરાઈ ગયું હોય તો આગળ વધાતું નથી. એટલા માટે જેટલા જેટલા કાંટા આજુબાજુ બધા છે ત્યાંથી મારે બચવું રહ્યું. મન ત્યાં અટકી ના જાય, લટકી ના જાય. અને જો વસ્ત્ર કાઢવું સંભવ જ ના હોય તો વસ્ત્રને છોડી દેવાની તૈયારી હોવી જોઈએ. આગળ વધો. તો મનને મુક્ત રાખવું રહ્યું. જે પણ ધંધા અત્યારે કરીએ છીએ બધા જ ધંધા આગલા જન્મમાં કર્યા હતા, કંઈ બાકી નહોતું રાખ્યું. એના આગળના જન્મમાં કર્યા હતા, એની આગળના જન્મમાં પણ કર્યા હતા. અને છતાં પણ રફતાર તો ચાલુ જ રહી. ફેર શું પડ્યું? હજુ પણ આવીને આવી રીતે ધંધા કરતા રહેશું તો જીવન સમાપ્ત થઈ જશે. માટે મનને મુક્ત કરો, આસક્તિઓથી મુક્ત કરો. પછી એ વિષયની હોય, ધનની હોય, વ્યક્તિઓની હોય, પોતાના દેહાદીની હોય, આસક્તિ આસક્તિ છે. એ હંમેશા ત્યાજ્ય છે. વૈરાગ્ય એવી વસ્તુ છે કે બોલતા જ જવાય, પૂરો જ ના થાય વિષય. આપણે આગળ વધીએ. આગળ બીજું કારણ છે બીજા પાસેથી અપેક્ષાઓ રાખવી. બીજા પાસેથી અપેક્ષાઓ રાખવી. હંમેશા યાદ રાખવું રહ્યું, મોક્ષનો, આત્મજ્ઞાનનો, ભક્તિનો પથ નિરપેક્ષતાનો પથ છે. નિરપેક્ષ થવાનું છે અને હું અપેક્ષાઓને રાખતો રહું તો એ બંને વિરુદ્ધ થઈ જાય. અને યાદ રાખવું રહ્યું, બીજા પાસેથી અપેક્ષા રાખવું એ પૂરી થાય કે ન થાય મારા હાથમાં નથી. બીજાના મન ઉપર મારો કાબુ નથી. માટે બીજા આમ કરે તો મારી સાધના સરળ થાય, બીજા આવી રીતે રહે તો મારી સાધના સરળ થાય, એવું ક્યારેય નહીં વિચારવાનું. હું કેવી રીતે રહું તો મારી સાધના સરળ થાય એનો વિચાર કરો. ઘરના આમ કરે તો આમ થાય, સહાધ્યાયી આમ કરે તો આમ થાય, ગુરુજી આવી રીતે રહે તો મારી સાધના સરળ થઈ જાય. શિષ્ય એવું પણ કે એ બધી અપેક્ષાઓ યોગ્ય નથી. માટે અન્ય પાસે રાખેલી અપેક્ષા મનના વિક્ષેપનું કારણ બની જાય છે. અને ફરી મારી સાધનાને વિચલિત કરી દેશે. આગળ ઘણા બધા બોલ્યા, આળસ, પ્રમાદ. ઘણી વખત એવું થતું હોય છે, શું કરવું જોઈએ એનું ભાન હોય છે,
એ કરવાનું મહત્વ શું છે એ પણ ખ્યાલ હોય છે. અને છતાં પણ મારી પાસે સમય હોવા છતાં પણ હું એ કરું નહીં. જેમ બેને કહ્યું ને કે સમય હોય ત્યારે પડ્યા રહીએ આળસના કારણે, અને પછી સમય મળે નહીં. તો આવી ખામીના કારણે જીવનમાં હંમેશા સંઘર્ષ થતો રહે. અને એમાં પણ જ્યારે જાણતા હોઈએ કે આ આળસ છે, પ્રમાદ છે, એ જ મારા શત્રુ છે, અને છતાં પણ આળસ હાવી થઈ જાય, તો એ વસ્તુ સાધનાને તો કઠિન કરે જ છે. સાધકના મનને પણ વિચલિત કરે. પોતાની જાતથી એને એક પ્રકારનો અસંતોષ ઉત્પન્ન થઈ જાય છે. અને એ વસ્તુ એને વધારે હતાશ, નિરાશ કરે છે. કર્તવ્યનું ભાન, કર્તવ્ય પાલનના મહત્વનું ભાન અને સમય પણ છે, છતાં પણ મન શું કે ના અત્યારે નહીં, પછી કરીશ. અને પછી એ સમય જતો રહેતો હોય છે. અને પરિણામે સાધકનું મન વિચલિત થાય, સાધના કઠિન લાગે, મંગલમય સુખમયની જગ્યાએ દુઃખમય લાગે. એટલા માટે જ્યારે સમય મળે ત્યારે ઉપયોગ કરી લેવો. 5 મિનિટ 10 મિનિટ મળે તો પણ ઉપયોગ કરી લેવો. બીજું કંઈ ના થાય તો શાંતિથી બેસીને હરિનામ લઈ લેવું, પ્રભુનું સ્મરણ કરી લેવું. કોઈને કોઈ રીતે મન, બુદ્ધિ, ઇન્દ્રિય એને લક્ષ્યમાં, પ્રભુમાં લગાવી રાખો. સવારે વહેલું ઉઠાતું નથી, પ્રયત્ન કરો, ઉઠાય તો સરસ, ના ઉઠાય તો જ્યારથી ઉઠો ત્યારથી દિવસ માની અને લાગો. 4 વાગે ઉઠાતું નથી, કંઈ વાંધો નહીં, 6 વાગે તો ઉઠાય. 6 વાગે ઉઠો, તમારો દિવસ શરૂ કરો અને જેટલો પણ સમય છે એને બરાબર ઉપયોગ કરો. સ્વાસ્થ્યના કારણે ના ઉઠાતું હોય તો બરાબર છે, પણ એમાં પણ ફરી આળસ, પ્રમાદ જ હોય તો એને કાઢવા જ રહ્યા. પર્યાપ્ત નિદ્રા થયા પછી પણ શરીર પથારીમાં પડ્યું રહેવા માગે, મન તરત જ વિરોધ કરી એલાર્મ બંધ કરી દે, તો જાણવું રહ્યું કે આ યોગ્ય નથી. અને એવું શા માટે થાય છે? આગલા દિવસની રાતનો વિચાર કરો. કેટલા વાગે સૂતા? 1 વાગે સૂતો. કેમ 1 વાગે સૂતા? મોબાઈલ હાથમાં હતો, પ્રિયતમ એ હાથમાં હોય પછી ઊંઘ ક્યાંથી આવે? તો ત્યાં સરખું કરવું રહ્યું, અને પછી બોલતા રહીએ ઉઠાતું નથી, તો એ યોગ્ય નથી. જીવનને સંયમિત, નિયમિત કરવું જ રહ્યું. જે પણ જીવનમાં આગળ વધ્યા છે, જેણે કોઈક સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે, સફળતા પ્રાપ્ત કરેલી છે, એણે જીવનમાં બહુ જ ડિસિપ્લિનને મહત્વ આપેલું છે. ચાહે એ રમતના ક્ષેત્રમાં હોય, કોઈ પણ ક્ષેત્રમાં હોય, જે પણ સફળતા પ્રાપ્ત કરે છે એણે જીવનને બહુ જ નિયમિત બનાવેલું છે. આળસને સ્થાન નથી આપતા, પ્રમાદ નથી કરતા,
જ્યારે જે કરવાનું હોય એ કરે જ છે. કસરત કરે, દોડે, ખાવા પીવામાં કેટલું ધ્યાન રાખે, ઈચ્છા થાય તે ખાઈ લે, એવું ના ચાલે. તો પૂરું જીવન સમર્પિત કરે છે. પોતાનો પૂરો સમય એની પાછળ લગાવે છે, આળસ નથી કરતા. જ્યારે ભૌતિક સફળતા માટે પણ આળસનો ત્યાગ જરૂરી છે, તો અધ્યાત્મ જીવનમાં તો અનિવાર્ય જ છે. પ્રમાદો વૈ શત્રુ મૃત્યુ. સનત કુમાર કહેશે, પ્રમાદ સાધકને માટે મૃત્યુ સમાન છે. તો પ્રમાદ, આળસ, અને એને જ બીજા શબ્દમાં કહીએ તત્પરતાનો અભાવ. એનાથી આગળ નાની વાતને મોટું સ્વરૂપ આપી દેવાની આદત. એ પણ મારા માર્ગને કઠિન બનાવે છે. નાની બાબતને મોટું સ્વરૂપ આપી દેવાની આદત. આ માનવ મનનો સ્વભાવ છે. આમ પણ કઈ વાત કરે તો થોડું તો એ એક્ઝાગરેટ કરે છે, કંઈક તો મીઠું મરચું એમાં ઉમેરે જ હોય એના કરતા. તો આ એક એનો સ્વભાવ છે. અને એના કારણે એના જીવનમાં ઘટતી નાની નાની ઘટના કે નાની નાની બાબતોને પણ એ બહુ મોટું સ્વરૂપ આપે છે. અને મોટે ભાગે આપણા રોજબરોજના જીવનમાં નાની નાની બાબતો જ ઘટિત થતી હોય છે. મોટા ધૂમધડાકા તો ક્યારેક જ થાય, રોજ ના થતા હોય. નાની નાની બાબતો જ હોય. તો નાની વાતને નાની જ રાખતા શીખવું એ બહુ મોટી કળા છે. નહીં તો કાગનો વાઘ કરી દેવી. અને પહેલા પણ કહેલું છે, વાઘથી તો બીક જ લાગે, ભાગવું પડે. કાગડાનો કાગડો હોય તો કરીએ તો ઉડી જાય. તો એવી જ વાતો હોય છે જીવનમાં. નાની નાની વાતો જ હોય છે રોજબરોજના જીવનમાં, કે જેને ફૂલ કરીએ તો એનું સમાધાન થઈ જાય. પણ એને વાઘ બનાવી દઈએ તો કેટલી કટોકટી થઈ જાય. સાધકે આ કળા શીખવાની છે. કંઈ થયું જીવનમાં, પરિવારમાં, ઓકે થયું, હવે આનું સમાધાન શું? બસ સમાધાન શોધો. પણ શું થઈ ગયું, લૂંટાઈ ગયો, મરી ગયો, હે ભગવાન આ તને શું સૂજ્યું? પહેલો તો બિચારો ભગવાન જ હાથમાં આવે, જાણે એ જ બધું કરતો હોય. તો એવી બાબતોને લઈ અને એકદમ વિક્ષિપ્ત થઈ જઈએ એના કરતા જે થયું એને આપણે પહેલા તો સ્વીકાર કરીએ. ટાળી શકાતું હોય તો ટાળો, ના ટાળી શકાય તો પહેલા સ્વીકાર કરો અને એનું સમાધાન શોધવા માટે પ્રયત્ન કરો. હાય હોય બડાપો, બેબાકડા થવું, ધમાલ મચાવી દેવી, આ કોઈ સમસ્યાનું સમાધાન હોતું નથી. માટે નાની વાતને નાની રાખતા શીખવું જોઈએ. એનાથી આગળ કેટલા થયા? 8-9 થયા, બરાબર. ઓકે.
જે વસ્તુ ભૂલવા જેવી હોય એને હું ભૂલું નહીં. જે બાબતો, જે વસ્તુઓ, જે ઘટનાઓ ભૂલવા જેવા હોય એને ભૂલું નહીં, પકડીને રાખું. આ વસ્તુ મારા મન પર બોજો લાવે છે અને ભાર સાથે યાત્રા સુખપૂર્વક ન થાય. ટ્રાવેલ લાઇટ, હંમેશા લાઇટ રહેવાનું હોય. બોજો મનમાં હોય. ઘણી બધી બાબતો આપણે મનમાં એવી પકડી રાખીએ, એવી યાદ રાખીએ કે વર્ષો વર્ષ આપણને કષ્ટ આપતી રહે. જ્યારે જ્યારે બટન દબાઈ જાય તો સિસકારો નીકળી જાય. એવા બધા બટન કાઢી નાખવાના કે જે બટન બીજાના હાથમાં આવે, દબાઈ જાય અને મને હેરાન કરે. એ બધું હટાવવાનું જ હોય. મોટે ભાગે જીવનમાં બધું ભૂલવા જેવું જ હોય છે. બહુ જ ઓછી બાબતો યાદ રાખવા જેવી હોય છે. અને હું ન યાદ રાખવા જેવો ઘણો બધો કચરો મનમાં લઈને ફરું છું. મારા પર પડેલું દુઃખ, સમયે મને બીજાએ મદદ ના કરી, કોઈએ મારું અપમાન કર્યું, મારી સાથે મીઠો વ્યવહાર ના કર્યો, મારી સફળતામાં કોઈ આડો આવ્યો, મને કોઈ છેતરી ગયો, આવું બધું મનમાં ભરાઈ રહેતું હોય છે. અને વારંવાર ફરી ઉપર આવી અને મને હેરાન કરે. આવી બધી બાબતો ભૂલવા માટે જ છે. જે ગયું તે ગયું, સમય ગયો, જે ઘટના ઘટિત થઈ થઈ ગઈ, બસ હવે આગળ વધો. તો જે ભૂલવા જેવું છે હું ન ભૂલું, એના પરિણામે પણ સાધનામાં અડચણ આવતી રહેશે. એનાથી આગળ કારણ વગરની ચિંતા કરવાની આદત. કારણ વગરની ચિંતાઓ કરવાની આદત. ઘણી વખત આવું થતું જ હોય છે. વિના કારણ મનુષ્ય ચિંતા કર્યા કરે. શું થશે, શું થશે, શું થશે, આમ થશે તો શું થશે, આમ થશે તો શું થશે. જરૂર વિચાર કરો એની નાની, પ્લાનિંગ કરો એની પણ નાની, પણ ચિંતા ના કરો. માં શુચઃ. ભગવાન ગીતાજીમાં અર્જુનને એ જ કહે છે, તું શોક ના કર. ખાલી ખાલી ચિંતાથી ગ્રસ્ત ના થાય. આમ તો ક્યારેય પણ ચિંતા લોજિકલ હોતી જ નથી. ચિંતા કરવી જોઈએ આ તો આપણે ઊભું કરેલું છે. શાસ્ત્ર તો શું કહેશે? ચિંતા ન કરવી જોઈએ, કારણ કે એ કોઈ સમસ્યાનું સમાધાન નથી. અને ઘણાને આદત હોય કે કારણ વગર જ કરે. એક ભાઈ કહેતા હતા કે હું ચિંતા ન કરું ને તો મને ઊંઘ જ ના આવે. એટલે રાત્રે પથારીમાં સૂતાની સાથે એ બધી ચિંતાઓ શરૂ કરે. દીકરીનું શું કરવાનું, દીકરાનું શું કરવાનું, ભવિષ્યમાં શું થશે, કેવી રીતે થશે, આમ થશે તો આમ થશે, કેવી રીતે પહોંચી વળાશે, કેવી રીતે આ બધું પાર પડશે, શરીરમાં કઈ રોગ આવી ગયો તો શું થશે, મને કે પરિવારના કોઈ લોકોને. આવી ચિંતા કરે તો જ એને ઊંઘ આવે. લો, હવે એની માટે તમારી પાસે કોઈ સમાધાન નથી. એને શું કહેવું પડે કે સારું ચાલુ રાખો. લક્ષ્ય મોક્ષ નથી એટલે જે કરે તે બરાબર.
અહીંયા તો વાત કોની થાય છે? સાધકની વાત થાય છે. માટે ચિંતાળુ મન એને સુધારવું રહ્યું. આ વાક્ય હંમેશા યાદ રાખવાનું કે ચિંતા સમાધાન નથી. કોઈ પણ પ્રકારની ચિંતા મનને વિક્ષિપ્ત જ કરતી હોય છે અને કારણ વગરની ચિંતા. આ ચૂંટણીમાં મોદીજી નહીં આવે તો શું થશે? રાહુલ તો શું કરશે? પપ્પુ અને એની બહુ ચિંતા થઈ જાય. આ કોઈ સમાધાન છે? સમાધાન છે તમે વોટ આપો મોદીજીને, બીજા 2, 4, 5, 50 ને પ્રેરિત કરો, એ કરો, પણ ખાલી બેઠા બેઠા ચિંતા કરતા રહેવી તો એનો તો કોઈ અર્થ નહીં. આવી બાબતે ઘણા બધા માથું પકડીને બેસી જતા હોય અને એવી ચિંતા કરે કે માથું દુખવા માટે પણ બીજાને પણ ચિંતા કરાવે. આખું વાતાવરણ કેવું થઈ જાય? ચિંતાગ્રસ્ત થઈ જાય. તો ચિંતા છોડવી તો સાધના કેવી રે? મંગલમય રહે. સાધકને માટે લક્ષ્યની ચિંતા, માર્ગની ચિંતા, આ બધી ચિંતાઓ પણ છોડવી રહે. જે કરવાનું છે એ કરવાનું છે. ચિંતા કરીએ કંઈ વળશે નહીં. તારા સ્વજન તને જાય છોડી તો ચિંતા કરીએ ચાલશે નહીં. ભજન છે. બધાના સ્વજન છોડીને જાય છે, મારા પણ જશે, હું પણ એમને છોડીને જઈશ. મૃત્યુની ચિંતા બધાને બહુ હોય. બધા કે મને કંઈ થઈ જાય તો વાંધો નહીં, પણ પરિવારના કોઈને કંઈ નહીં થવું જોઈએ. કોઈ ઠેકો લઈ શકતું નથી. જેનું જ્યારે જે થવાનું હોય તો થવાનું જ છે. હું પહેલો જાઉં તો સારું, એ પહેલો બીજો યમરાજા જ નક્કી કરે, આપણે નક્કી કરી શકીએ નહીં. તમે ગમે એટલા લાઈનમાં ઊભા રહો પણ એ તો એને જેની ચોટી પકડવી હોય એ જ પકડે. અને આપણે કહીએ કે લે આને તો હજુ બહુ વાર હતી ને એ પહેલો જતો રહ્યો. એ તો આપણી દ્રષ્ટિએ, યમરાજાની દ્રષ્ટિએ જેનો વારો હતો એને જ ઉપાડે છે. તો આ બધી તો હકીકત છે. આ હકીકતને સ્વીકારવી નહીં અને ચિંતા કરવી કેટલું મૂર્ખામી ભરેલું છે. મનને ખાલી એ સમયમાં એ સમયની બરબાદી છે. એનાથી આગળ પ્રાયોરિટી નિશ્ચિત નથી થતી. પ્રાથમિકતાનો નિશ્ચય નથી થતો. જેમ મિથિલેશે કહ્યું, જીવનમાં ઘણું બધું કરવાનું છે તો એને એક ક્રમમાં રાખવું પડે. વિચાર કરવો પડે કે કોને હું પ્રાથમિકતા આપું, કઈ વસ્તુની પ્રાયોરિટી છે. જરૂર ગ્રસ્ત છો, ઘણા બધા કર્તવ્યો, જવાબદારીઓ નિભાવવાની હોય, પણ એમાં પણ પ્રાયોરિટી તો નિશ્ચિત કરવી જ પડે. મોક્ષને, સાધનાને તમે કેટલા નંબર પર રાખો છો એ નિશ્ચિત થવું જોઈએ. એવું નહીં કે બધું થયા પછી સમય વધે તો કરવું, અધે તો મેં કથા કઈ હશે, અમારા ગુરુજી કહેતા, એ બહુ નાના હતા ને તો
એમના પરિવારમાં કોઈ વડીલ આવ્યા હશે તો એમના માટે કંઈક કાપડ લાવ્યા. પહેલાના સમયમાં હતું ને, કોઈના ઘરે જાય તો બાળકને કંઈક આપીને જાય હાથમાં. એ નાના હતા તો એમને પણ એમના માટે કોઈ થોડુંક કપડું આપી ગયું. અને ગુરુજી, આજ ગુરુજી એ પહોંચી ગયા દરજીની દુકાને. કે દરજી કાકા, આ કપડામાંથી મને એક શર્ટ સીવી આપજો. પેલા કાકા કે હા સીવી આપીશ ને બેટા. પછી કે અધે તો એક ચડ્ડી પણ. નાના હતા ને, વધે તો બોલતા ના આવડે, તો કે અધે તો કાપડ, અધે તો એક ચડ્ડી પણ કરી આપજો. કાકા કે હા. અને અધે તો એક ટોપી પણ. તો કાપડ વધે તો વધે તો વધે તો, એમાં આપણે જીવનમાં સમય વધે તો વધે તો વધે તો, આ કરતા વધે તો આ કરું, આ કરતા વધે તો આ કરું, આ કરતા વધે તો આ કરું, ને આ કરતા વધે તો પછી મોક્ષ, પછી આત્મજ્ઞાન, પછી સાધના. કંઈ વાંધો નહીં, 11મા નંબરે હોય તોય વાંધો નહીં, પણ નંબર તો આપવો રહ્યો. અને પછી ધીમે ધીમે 11માંથી 9મા નંબરે આવે, 6ઠ્ઠા નંબરે આવે, 3જા નંબરે આવે. ધીમે ધીમે જેમ જેમ તમે આગળ વધો, જેમ જેમ તમારી જવાબદારીઓ ઓછી થાય, જેમ જેમ તમને અંતરમાં વૈરાગ્ય આવે, ઉદાસીનતા વધે, જગત વ્યવહારોની નિરર્થકતા સમજાય, મિથ્યાત્વ બુદ્ધિ દ્રઢ થાય, તો ધીમે ધીમે એ નંબર 3જો આવી જાય, બીજો આવી જાય, અને ક્યારેક પહેલો નંબર, પ્રાયોરિટીઝ. તો આ રીતે જીવનમાં પ્રાયોરિટી નિશ્ચિત થવી જોઈએ. પહેલા કોઈક નંબર તો આપો, નહીં તો અધે તો અધે તો અધે તો કરીને 5મો, 6ઠ્ઠો, 11મો, 15મો નંબર એ પ્રાપ્ત ના થાય કે ના, એ તો સમય વધે તો પણ વધતો જ નથી, તો પછી ક્યારે થાય જ નહીં. માટે પ્રાયોરિટી આપવી રહી. ધીમે ધીમે નંબરને આગળ વધારવો રહ્યો. એનાથી આગળ ઉપદેશને જીવન સાથે સાંકળવાની ક્ષમતાનો અભાવ એ મારી યાત્રાને કઠિન, દુઃખમય, લાંબી બનાવે છે. ફરી બોલું, ઉપદેશને જીવન સાથે સાંકળવાની ક્ષમતાનો અભાવ, અથવા આ બાબતે ઉપેક્ષા. જે પણ ઉપદેશ સાંભળું એ ઉપદેશને મારા જીવનમાં વણતો જઉં, જીવન વ્યવહારમાં હું એને એક કરતો જઉં. એ જ આ સાધનાનું સ્વરૂપ છે. અને એના માટેની ક્ષમતા, વિચાર શક્તિ ન હોય, મોટે ભાગે આટલી વિચાર શક્તિ તો ભગવાને બધાને આપેલી જ છે. કાર્ય કરવું પડે, કરતા કરતા એ કુશળતા આવે. તો દરેકને ભગવાને આટલી ક્ષમતા તો આપેલી જ છે, પણ મોટે ભાગે મનુષ્ય આ બાબતની ઉપેક્ષા કરતો હોય છે. પોતાના જીવનને 2 વિભાગમાં વહેંચી દેતો હોય છે, આધ્યાત્મિક ધાર્મિક જીવન અને વ્યવહારિક જીવન. અને આવા વિભાગ એને પ્રગતિથી હંમેશા દૂર રાખે છે. વિકાસ જ નહીં થાય. જ્યારે જીવનને વિભાજિત કરી દેવામાં આવશે તો વિકાસ થવો સંભવ નથી.
આધ્યાત્મિક જીવન મારે વ્યવહાર કાળે પણ જીવવાનું છે. વ્યવહાર કાળે પણ હું આધ્યાત્મિક જ રહું, ધાર્મિક જ રહું. નહીં તો સવાર સાંજ હું ધાર્મિક આધ્યાત્મિક અને આખો દિવસ તો હું કંઈક બીજો જ. એવી રીતનું જીવન ન હોય. જેટલું પણ અપનાવી શકાય જીવનમાં અપનાવો. ઉપદેશ આપવામાં આવે છે કંઈક છોડવાનો, કંઈક ગ્રહણ કરવાનો. જેટલું છોડી શકાય છોડો, ગ્રહણ થઈ શકે ગ્રહણ કરો. તો એને ઉપદેશના તાણાવાણા જીવનમાં ગૂંથાવા જોઈએ. તો પ્રગતિ બહુ જલ્દી થાય, નહીં તો કઠિન થઈ જાય. ત્યાર પછી પોતાના કર્તવ્યોને સાધના બનાવતા ન આવડે તો સાધના માર્ગ કઠિન થઈ જાય. પોતાના કર્તવ્યો, જવાબદારી એને પણ મારે એક સાધનાનું સ્વરૂપ આપવું રહ્યું. જે પણ હું કરું એવી રીતે કરું કે મારી સાધનાનું એક અંગ, ભાગ બની જાય. જ્યારે જ્યારે કર્મ કરું, કર્તવ્ય પાલન કરું, હંમેશા સજાગ રહું, કર્તૃત્વનું અભિમાન ન આવે. નિમિત્ત ભાવ રાખવું, ઈશ્વર અર્પણ ભાવથી કરું. કેવલ સ્વાર્થી ના બની રહું. મારા કર્મોનું મિથ્યા અભિમાન ન કરું. મારું કર્મ હું ઈશ્વરને સમર્પિત કરું. યત કરોષિ યદસ્નાસી યજ્જુહોસી દદાસી યત. ભગવાન કહેશે, જે પણ ખાય છે, પીવે છે, દાન કરે છે, જે કંઈ પણ તત્કુરુષ્વ મદર્પણમ, એ તું મને અર્પણ કર. તો સર્વ વ્યવહારની સાથે ભગવાનને જોડી દઈએ તો એ વ્યવહાર મારી સાધનાનો જ એક ભાગ બની જાય. પરિણામે સાધક એવી કમ્પ્લેન નહીં કરે કે બહુ કામ રહેશે, બહુ જવાબદારી નિભાવવાની રહેશે, માટે સાધના થતી નથી. એ બધાની સાથે જ સાધના કરવાની છે. માટે જે કર્તવ્યો, જવાબદારી જે છે એને જ સાધનાનું સ્વરૂપ આપતા આવડવું જોઈએ. જેથી કરીને મને એવું ના લાગે કે એટલો મારો સમય નિરર્થક ગયો કે બરબાદ થયો. એ સમયનો પણ હું એક ડગલું આગળ વધવામાં ઉપયોગ કરી લઉં. નથી આગળ ઈશ્વરમાં પૂર્ણ ભરોસો ન હોવો. દરેક વખતે મારા બલબૂતાથી હું આગળ ન વધી શકું. મોટે ભાગે ઈશ્વરની કૃપા, ઈશ્વરની શક્તિ એની જરૂર હોય જ છે. જીવનું સામર્થ્ય કેટલું. માટે મહાન શક્તિ, ઈશ્વરીય શક્તિમાં એક ભરોસો, એક અનન્ય શ્રદ્ધા જીવનમાં હોય તો ક્યારેય હતાશા, દીનતા મને સ્પર્શ નહીં કરે. સાધકને માટે, ભક્તને માટે આ ભરોસો એ બહુ મોટું સંબલ છે. એના વગર આગળ વધી શકાતું નથી. હંમેશા અભ્યાસ કરો, એ ભાવના કરો, એ ફીલ કરો કે પ્રભુ મારી સાથે છે. મને ક્યારેય એ છોડે નહીં. કોઈ પણ પરિસ્થિતિમાં એ મારી સાથે ને માથે જ છે.
મુશ્કેલી આવશે એ રસ્તો કરી આપશે. થોડું જજુમવું પડે. માગો તો મળશે, બોલાવો તો આવશે, ખખડાવો દરવાજા તો ખુલશે. એટલી તો મહેનત કરવી પડે, ખખડાવવાનો પ્રયત્ન તો કરવો પડે. માટે પ્રાર્થના કરો, એની હાજરીને હંમેશા પોતાની સાથે અનુભવ. અત્યાર સુધીના જીવનમાં, તમારા જીવનમાં એવી અનેક ઘટનાઓ કે પ્રસંગો બન્યા હશે જેમાં તમને લાગ્યું જ હશે કે પ્રભુએ સહાય કરી, ખરે સમયે ભગવાને સહાય કરી. એ પ્રસંગોને યાદ કરો અને પોતાના ભરોસાને, શ્રદ્ધાને વધારે દ્રઢ કરો. તો ઈશ્વર શ્રદ્ધામાં, ભરોસામાં કંઈ ખામી હોય તો યાત્રા કઠિન બની રહેશે. જેવી રીતે ઈશ્વરમાં શ્રદ્ધા, એવી જ ગુરુમાં પણ શ્રદ્ધા. ત્યાં પણ ખામી હોય તો કામ ચાલતું નથી. જેનો હાથ પકડ્યો એમાં જ શ્રદ્ધા ડગી જાય તો કેવી રીતે કામ ચાલે? માટે ગુરુમાં શ્રદ્ધા, ભરોસો એ પણ બહુ જ મહત્વના છે. અધ્યાત્મના જિજ્ઞાસુને માટે શાસ્ત્ર શ્રદ્ધા પણ બહુ મોટું સ્થાન રાખે છે. ગુરુ જે કંઈ પણ ઉપદેશ આપે છે એ શાસ્ત્રમાંથી આપે છે. મૂળ ત્યાં રહેલું છે. આપણા વેદ શાસ્ત્ર, ઉપનિષદ શાસ્ત્ર, ગીતા, ભાગવત, રામાયણ, મહાભારત, સર્વ પુરાણ આ આપણા શાસ્ત્રો છે. એમાં શ્રદ્ધા. ઉપનિષદ, ગીતા આત્મજ્ઞાનનો માર્ગ બતાવે છે, જ્ઞાનનું ફળ બતાવે છે. એ જ્ઞાનમાં સ્થિત થઈ ગયેલ જીવનમુક્ત બ્રહ્મનિષ્ઠ મહાપુરુષોનું પણ નિરૂપણ કરે છે. એનો અર્થ આ સ્થિતિ પ્રાપ્ત થઈ શકે છે. શાસ્ત્ર કહેશે તો એ જરૂર પ્રાપ્તવ્ય, પ્રાપ્ત કરવા યોગ્ય, પ્રાપ્ત થઈ શકે એવું છે જ. તો શાસ્ત્રમાં શ્રદ્ધા, એનાથી આગળ આત્મશ્રદ્ધા, પોતાનામાં શ્રદ્ધા. હું કરી શકું છું. ભગવાને અહીંયા સુધી મને પહોંચાડ્યો તો આગળ પહોંચાડશે જ. મને પસંદ કર્યો એનો અર્થ મારામાં કંઈક તો અધિકારીત્વ છે. તો આત્મશ્રદ્ધા, પોતાનામાં શ્રદ્ધા રાખો. છે મારામાં સામર્થ્ય, અધિકારીત્વ અત્યારે નથી, હું અધિકારીત્વ પ્રાપ્ત કરીશ. જે પણ દૈવી સંપત્તિ પ્રાપ્ત કરવાની, આસુરી સંપત્તિને દૂર કરવાની, જે પણ ભગવાન ઉપદેશ આપે છે, શાસ્ત્ર ઉપદેશ આપે છે, એના માટે હું પ્રયત્ન જરૂર કરીશ. અને હું કરી શકું છું, કરીને જ રહીશ. આ છે આત્મશ્રદ્ધા. આગળ કારણ છે પ્રતિકૂળ પરિસ્થિતિનો લાભ લેતા ન આવડવું. પ્રતિકૂળ પરિસ્થિતિનો લાભ લેતા ન આવડવું. જીવનમાં અનેક વખત પ્રતિકૂળતા આવવાની જ છે. હંમેશા બધી પરિસ્થિતિઓ મને અનુકૂળ હોય
એવું જરૂરી નથી, બલકી ન જ હોય. મોટે ભાગે પ્રતિકૂળ હોય, પ્રતિકૂળતા આવે, પણ ત્યારે એ પરિસ્થિતિનો પણ લાભ લેતા મને આવડવું જોઈએ. પ્રતિકૂળતામાં પણ કંઈક અનુકૂળતા શોધી કાઢતા આવડવું જોઈએ. એ પણ એક બહુ મોટી કળા છે. જો આ ન શીખવામાં આવે તો મારી પ્રગતિમાં હંમેશા બ્રેક લાગતી રહે. થોડા દિવસ ચાલે, કંઈ પ્રતિકૂળ થયું તો બધું છૂટી ગયું, અને એકવાર છૂટે તો પાછું એને શરૂ કરવું કઠિન થઈ જતું હોય છે. તો જ્યારે એવી કોઈ વિષમ પ્રતિકૂળ પરિસ્થિતિ હોય, પહેલો વિચાર કરી લો કે હું આનો લાભ કેવી રીતે લઈ શકું એમ છું, કેવી રીતે આમાંથી પસાર થઉં તો હું મારી આધ્યાત્મિક પ્રગતિમાં એક ડગલું આગળ વધું, કેવી રીતે હું આનો ઉપયોગ કરું કે જેથી કરીને જેના થકી મારું અંતર શુદ્ધ થાય, કંઈક કચરો એમાંથી સાફ થઈ જાય, કોઈક બોધ હું એમાંથી પ્રાપ્ત કરી લઉં. તો આ બધી કળા પણ સાધકને આવડવી જોઈએ. નહીં તો કંઈ ને કંઈ તો પ્રતિકૂળ થવાનું જ છે. એ બધું આપણે સીધું કરવા બેસીએ અને એક એકની પાછળ પડીએ તો જીવન એમાં જતું રહે. તો કેટલીક પ્રતિકૂળતાઓને અનુકૂળ થતા આવડવું જોઈએ. એનાથી આગળ પછી વાત. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.